અને મહત્વના સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે। મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઠાકોર સમાજના આગેવાનો સાથે બેઠક શરૂ કરી છે। બનાસકાંઠામાં પરબત પટેલ અને શંકર ચૌધરી પણ તેમની સાથે હાજર છે। બનાસકાંઠામાં ઠાકોર સમાજ છાત્રાલયમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે અને સીએમ રૂપાણી સાથે બનાસકાંઠા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરબત પટેલ હાજર છે। શંકર ચૌધરી પણ આ બેઠકમાં ઉપસ્થિત છે। બેઠકમાં ભાજપના જિલ્લા પ્રમુખ અને ઠાકોર સમાજના નેતા કેશાજી ચૌહાણ સ્ટેજ ઉપર રડી પડ્યા। ત્યારે લોકસભાની ચૂંટણીમાં ઠાકોરો સમાજના મતોનું વિભાજન ન થાય તે માટે સીએમ રૂપાણીએ સમાજના આગેવાનો સાથે બેઠક કરી, જેમાં મુખ્યમંત્રી રૂપાણીએ ઠાકોર સમાજને ખાતરી આપતા કહ્યું કે સમાજની જે જવાબદારી લીધી છે તો સમાજને ક્યાંય ઓછું નહીં પડે તેવા પ્રયત્ન કરીશું। આચાર સંહિતા છે, વિરોધીઓને તકલીફ થશે પણ અમારી ફરજ છે કે અમે આ સમાજને પાછળ નહીં રહેવા દઈએ। ઠાકોર સમાજ ભોળો સમાજ છે, સાથે મળીને સમાજને જોઈએ તેટલું આપવાનો પ્રયત્ન કરીશ। આ નિવેદન રહ્યા મુખ્યમંત્રી વિજય રૂપાણીના। તો ભાજપ જિલ્લા પ્રમુખ અને ઠાકોર સમાજના નેતા કેશાજી ચૌહાણ સ્ટેજ ઉપર રડી પડ્યા હોય તેવા દ્રશ્યો આજે જોવા મળ્યા। બનાસકાંઠામાં દિયોદરમાં સીએમએ બેઠક યોજી હતી। ઠાકોર સમાજના ઉમેદવારને ટિકિટ ન મળતા ઠાકોર સમાજ નારાજ હતો, જેને મનાવવા માટે ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણી મેદાનમાં આવ્યા અને તેમણે ઠાકોર સમાજને ખાતરી આપી છે સમાજની જે જવાબદારી લીધી છે તે સમાજને ક્યાંય ઓછું નહીં પડે તેવા પ્રયત્ન કરવાનો દાવો પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યો છે।